પાદરામાં છેલ્લા 11 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત કિડજી સ્કૂલ દ્વારા આજરોજ પાદરાના પ્રમુખ સ્વામી મહારાજ ટાઉન હોલ ખાતે એન્યુઅલ ડેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર તથા સિનિયર વર્ગના નાના ભૂલકાઓએ રંગબેરંગી ધમાકેદાર પરફોર્મન્સ રજૂ કરી પોતાની આગવી કળાનો અદ્ભુત અંદાજ સ્ટેજ પર રજૂ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ વાલીઓ નાના ભૂલકાઓના નૃત્ય અને અભિનયને જોઈને મંત્રમુગ્ધ બની ગયા હતા। સમાજને સકારાત્મક સંદેશ આપતા તેમજ દેશભક્તિની ભાવના ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા। ખાસ કરીને ઓપરેશન સિંદૂર વિષય પર બાળકો દ્વારા રજૂ કરાયેલા ડાન્સને દર્શકો તરફથી ખૂબ જ પ્રશંસા મળી હતી। આ અવસરે સ્કૂલના સંચાલક, શિક્ષકો તથા વાલીઓએ પણ બાળકોને સાથે સ્ટેજ પર ડાન્સ કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો। સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને દેશપ્રેમની ભાવનાથી છલકાતો જોવા મળ્યો હતો। કિડજી પાદરા ટાઉનની એક રિનોન પ્રી સ્કૂલ છેલ્લા 11 વર્ષથી જે કાર્યરત છે પાદરામાં। આપણે આજ રોજ પાદરામાં પ્રમુખ સ્વામી ટાઉન હોલમાં આપણે એક એન્યુઅલ ફંક્શનનું આયોજન કર્યું। કિડજી પાદરામાં બધા જ નાના બચ્ચાઓ જે પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર અને સિનિયર જેની ઉંમર 2 થી 6 વર્ષ છે એ લોકોએ ધમાકેદાર પરફોર્મન્સીસ રજૂ કર્યા અને આપણા બધા જ પેરેન્ટ્સ એ પરફોર્મન્સને મંત્રમુગ્ધ થઈને નિહાળ્યા। આપણે સમાજને ઉપયોગી બનતા બધા જ થીમ કવર કર્યા, જેમાં આપણે સૌથી મેજર ઓપરેશન સિંદૂર જે નવો રિસેન્ટ ટ્રેન્ડ આપનો હતો, પછી આપણે જેટલા પણ ટ્રેન્ડી સોંગ્સ હતા એ બધા જ પરફોર્મન્સીસ જેને આપણે લોકો થીમ પરફોર્મન્સીસ કહીએ છીએ એને ભલીભાંતિ બધા બચ્ચાઓએ બધી પબ્લિક સામે રજૂ કર્યા। પાદરા ટાઉનમાં આપણી કિડજી સ્કૂલ એક નવી ઊંચાઈઓ લઈને આગળ વધી રહ્યું છે અને એ બધા જ બચ્ચાઓ આગળ ફ્યુચરમાં જે ભવિષ્ય તરીકે ઓળખાતા હોય એને આપણે આજના એન્યુઅલ ફંક્શનના દિવસે એમને એક સારું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે। મારું નામ નિકિતા પટેલ છે। મારી ડોટર કિડજી સ્કૂલમાં ભણે છે, આશ્વી પટેલ। આજે કિડજીનું એન્યુઅલ ફંક્શન હતું તો બહુ સરસ હતું અને પાદરા લેવલમાં જો કિડજી બેઝ છે સ્કૂલ, અને હું એવું જ રિકમેન્ડ કરું છું બધા પેરેન્ટ્સને કે કિડજીમાં એડમિશન લે તો વધારે સારું। એમાં બાળકોનો ગ્રોથ પણ વધારે સારો થાય છે અને એમાં મારી ડોટરને તો બહુ જ આગળ વધી છે, તો એના માટે થેન્ક્સ ટુ કિડજી।